દોસ્તો, કેમ છો? આજે ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં વિડીયો બનાવું છું અને હું ગુજરાતી થોડું એટલું સારું નહીં બોલતી, એટલા માટે હું ગુજરાતીમાં વિડીયો શેર નહીં કરતી. ગુજરાતી જ છું હું, એવું નહીં કે ગુજરાતી નથી, બટ મને એવું લાગે છે કે મારું ગુજરાતી બહુ ખરાબ છે. કંઈ વાંધો નહીં, મેં વિચાર્યું કે તમને તમારી સાથે થોડો એક્સપિરિયન્સ શેર કરું, કેમ કે આપણે નવરાત્રી આવી ગઈ અને નવરાત્રી આવી ગઈ તો બધા ઓલમોસ્ટ આપણે અમદાવાદીઓ તો લો ગાર્ડન જતા જ હશે. તો હું પણ ગઈ હતી લો ગાર્ડન અને મને લો ગાર્ડન જઈને એવું ફીલ થયું કે મને અત્યાર સુધી ગલતફહેમી હતી. મને એવું લાગતું હતું કે ના, હું જીવનમાં થોડી તો આગળ વધી રહી છું, પણ કાલે લો ગાર્ડન જઈને એટલી બધી ગરીબી ફીલ થઈ મને. કેમ કે બ્લાઉઝનો ભાવ પૂછું તો 2000, 2500, ચણિયાચોળીનો ભાવ પૂછ્યો તો 4500, એક જગ્યાએ 1500ની ચણિયાચોળી હતી, બટ ગમે પણ નહીં આપણને. મતલબ ખબર જ નહીં પડતી કે હું દિવસે દિવસે અમીર થતી જઉં છું કે ગરીબ થતી જઉં છું. અને અત્યારે સ્પેશિયલી લો ગાર્ડન વાળાનો એટીટ્યુડ પણ કેટલો અલગ હોય. અત્યારે તો ડાયરેક્ટ એવું જ કહી દે કે તમારે લેવું હોય તો લો, નહીં તો આગળ વધો. મને તો એવું થાય કે બેઇજ્જતી કરાવું એના કરતા ચૂપચાપ આગળ નીકળી જવું. મને ભાવ કરાવતા આવડતું પણ નથી. હેપી નવરાત્રી બસ બધાને, બીજું કંઈ નહીં. આ તો વિચાર્યું કે શેર કરું થોડો એક્સપિરિયન્સ, કે મારે તો હજુ જીવનમાં વધારે પૈસા વાળું થવાનું બાકી જ છે. કેમ કે મારી જોડે અત્યારે પણ એટલા પૈસા નથી કે હું ચણિયાચોળી લઈ શકું. હું અમીર થઈ જઈશ પછી 9 દિવસની 9 અલગ અલગ ચણિયાચોળી લઈશ. મારા હસબન્ડ માટે 9 દિવસના કુર્તા લઈશ, સાથે સારી જ્વેલરી સેટ થાય એવી, સેન્ડલ, પછી મારા હસબન્ડ માટે શું કહેવાય, મોજડી, શૂઝ, જે બી હોય, બટ બધું હોવું જોઈએ. એટલી અમીર થઈશ ત્યારે મને લાગશે કે મારા જોડે પૈસા આવ્યા. અત્યારે તો મને બહુ ગરીબી ફીલ થઈ લો ગાર્ડન જઈને. સો ચલો, બાય બાય.